મોર્નિંગ, જય માતાજી. તો અત્યારમાં ગાડી ભરીને તો હું નીકળી ગયો હતો જેતપુર જવા માટે. કેમ કે આજે અમે બ્લોક સીધો હાઈવે ઉપરથી ચાલુ કર્યો છે. હાઈવે ઉપર આપણે કરી ગયા છે. કેમ કે ટાઈમ નહોતો જવામાં, ગાડી ભરેલ હતી તો અડધેક માલ દેવાનો હતો તો ફટાફટ નીકળી ગયો ત્યાંથી. કીધું હવે ચા પાણી ખેતર છે પી પછી આગળ બ્લોક ચાલુ કરી. કેમ કે ક્યારેક આવી ભી પણ આવી જાય અર્જન્ટમાં. હાઈવે ઉપર જાઉં છું. ઝાકર હજી તો છે ઓલી બાજુ. કેમ કે ઝાકર 8 વાગ્યા પછી તો ન નડે, વહેલું આવું ને તો બહુ નડે. કેમ કે અત્યારે તો હવે 9 વાગી ગયા એટલે ઓટો થઈ ગયો છે ઝાકર. જાઉં તો જો જેતપુર બાજુ. આ ફેર હું કેટલા વાગે કમ્પ્લીટ કરું છું જોઉં. 11 વાગે છે બપોર તો 1 અને હું હાઈવે ઉપર ચડી ગયો છું ગાડી ભરીને રિટર્ન. કેમ કે આખી ગાડી લોડ થઈ ગઈ. હાઈવે ઉપર આવવાનું નહોતું પણ ઓલા બેને મૂકવાના હતા ને એટલે અહીંથી આવી. હાઈવે ઉપર તો આવવાનું નહોતું પણ ઓલા મજૂરને બેને મૂકવાના હોય ને એટલે પછી અહીંથી હાલવું પડે. પછી એનું હોન્ડા અંદર પડ્યું હોય સિટીમાં, અને એને સિટીની અંદર મૂકે પછી હાઈવે ઉપર થઈને હવે હું જાઉં છું સોપર. જોયું છે બીજો ફેરો કેટલા વાગે કમ્પ્લીટ થાય છે. મિત્રો હવે આપણે સોપર પાસે પહોંચવા આવ્યા છે કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો છે. ભૂખાઈ એવી લાગી છે પણ હવે એટલો રસ્તો પાર કરવો ને, કેનાલ ચાલુ થઈ ગઈ છે કેમ કે એટલો રસ્તો આ પાર કરવો ને એ જ મુશ્કેલ છે. રોડ ઉપર તો કાંઈ વાંધો નથી. આ જવું છે આમાં લોડિંગ મારી ગાડીમાં ફૂલ હોય, રસ્તામાં કંઈ કાઢી લેવાનું હોય ને. આખી ગાડી પાટો ભાંગવાની બીક લાગે આમાં, અથવા બીજો કોઈ વસ્તુ ભાંગી જાય એટલે ધીરે ધીરે હાંકવી પડે. જે મારે અહીંથી સોફરે પહોંચવામાં ખાલી 15-20 મિનિટ લાગે. આપણે જવાનું છે ઓલા આમાં ભૂંગરા દેખાય ને ત્યાં, અને રસ્તો હાવ આવો હોય તો ભેગું ન થાય. ધીરે 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 હાંકી જ આવી પડે. હવે મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને હવે હું ફેરો લઈને નીકળો છું બીજો ભરીને જાઉં છું ધીમે ધીમે. કેમ કે આજે માલ તૈયાર જેતપુરમાં હતો ને અને અહીંથી આપણે ખાલી ગાડી લઈને જવાનું છે એટલે ખાલી ગાડી લઈને જાઉં છું. હવે સારું થયું 1:30-2 વાગ્યા તો સૂતો હતો તો હજી ઉઠીને જાઉં છું. હવે આરામે થઈ ગયો ને બે કામ. હવે રાઈતે થોડુંક મોડું થાય પણ ભલે થાય. પાછું કાલે આરામ છે. કાલે નાઇટમાં જો સોપર ચાલુ થાય તો સવારે ફેર હોય છે, નકર બપોર પછી જવાનું થાય. ત્યારે તો ખાલી ગાડી લઈને જાઉં છું. એટલા વાગ્યા પાછો આવું. અત્યારે વાગ્યા છે 8 અને હવે હું રિટર્ન થઈ ગયો છું ગાડી ભરી. કેમ કે ગાડી ભરાઈ ગઈ છે. હવે હું જાઉં છું સોફર બાજુ. સોફરે ગાડી મૂકીને આપણા ઘરે. આ અમારા ગામનો સિંગલ પટ્ટીનો રોડ છે. સિંગલ પટ્ટી કેમ કે ગાડી પાછળ અધૂરી છે એટલે બહુ કંઈ બીક જેવું છે ને એટલે થોડીક વધારે સ્પીડ રાખીને જાઉં છું. આખી ભરેલી હોય ને તો પછી એટલી બધી ન. કાલે સવારનું તો હવે ફેરાનું કંઈ સેટિંગ છે નહીં અત્યારે. કેમ કે માલ કોઈનો હતો નહીં. અધૂરી ગાડી ભરીને હું જાઉં છું. આ સિંગલ પટ્ટીનો રસ્તો અમારો. જો આ ભાઈને કંઈ બૈરી જ નથી. ફૂલ લાઈટ કરીને જ આવવા જોઈએ.